ભરૂચ જિલ્લામાં વિધર્મી મુફ્તીની ગંભીર પ્રકારની માનસિકતા પત્રિકામાં ઓકી હોય અને પત્રિકામાં હિન્દુ મહાન ગ્રંથો તથા માંસાહાર ધર્મ સહિત વિવિધ શ્લોકોનું અર્થઘટન કરી મોટી પત્રિકા તૈયાર કરી વાયરલ કરતા પત્રિકામાં હિન્દુ વિરોધી ટિપ્પણીને લઈને મામલો પોલીસ સુધી પહોંચતા પોલીસે તાબડતોડ ગંભીર પ્રકારનો ગુનો દાખલ કરી મુફ્તીની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી। ભરૂચ રૂરલ પોલીસ મથકની હિન્દુ સમાજની લાગણી દુભાવતી પત્રિકામાં હિન્દુ મહાન ગ્રંથોના અધ્યાયો, શ્લોકો તથા સંસ્કૃત ભાષાના શ્લોકો, મહાભારતના ગ્રંથોમાંથી વિવિધ મુદ્દાઓ ઉપર પેજ નંબર 1 થી 18 અને ગૌ અને ગૌવંશ હત્યા, મુસલમાન શું કરે તેવા વિષયો પર હિન્દુ ગ્રંથોનું અર્થઘટન કરી ગૌમાંસ ખાવા અંગેની હિન્દુ સમાજને દુષ્પ્રેરણા કરી હિન્દુ સમાજની લાગણી દુભાઈ તેવું ગંભીર પ્રકારનું કૃત્ય કરી તેમજ હિન્દુ ધર્મના લોકોનું અપમાન કરવાના હેતુથી ઈરાદાથી ગૌ હત્યા તેમજ માંસ ભક્ષણ હિન્દુ સમાજ કહીને હિન્દુ ધર્મને બદનામ કરવાનું તેમજ લોકોને ગૌ માણસ ખાવાનું પણ દુષ્પ્રેરણા કરી હિન્દુ ધર્મના લોકોનું અપમાનિત કરી બે ધર્મ વચ્ચે દુશ્મનાવટ અને લાગણી દુભાવવાનું કૃત્ય કરનાર ભરૂચ તાલુકાના કંથારિયા ગામના ટીપુ સુલતાન કોલોનીમાં રહેતા અબ્દુલ અઝીઝ અહેમદ પટેલ મુસ્લિમ સામે બીએનએસની કલમ 56, 57, 196 AB, 197 1 CD, 299 302 353 1 BC મુજબ ગુનો દાખલ કરી હિન્દુ વિરુદ્ધ માનસિકતા ધરાવનાર મુફ્તીની તાત્કાલિક ધરપકડ કરી પત્રિકા તૈયાર કરવા માટે કોણે પ્રેરણા આપી, પત્રિકા ક્યાં વાયરલ કરી, કેટલી પ્રસિદ્ધ કરાવી જેવા મુદ્દા ઉપર રિમાન્ડ મેળવવાની તજવીજ કરવામાં આવી હોવાનું નાયબ પોલીસ અધિક્ષક C.K. પટેલે માહિતી પૂરી પાડી હતી। ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનના હદમાં આવેલ કંથારિયા ગામે આજથી 2 દિવસ પહેલા એક વ્યક્તિના હાથમાં એક પેમ્પલેટ ફરતું હાથમાં આવેલું। એ પેમ્પલેટમાં એવું લખાણ કરેલું હતું કે હિન્દુ ધર્મમાં ગૌમાંસ ખાવાનું હિન્દુ ધર્મના જે ગ્રંથો છે એ સમર્થન કરે છે, તેમજ એમાં હિન્દુના જે મહાન ગ્રંથો છે મહાભારત, રામાયણ, એમાં પણ ખોટું અર્થઘટન કરીને એને આ પેમ્પલેટમાં અભિવ્યક્તિ કરેલી કે જેથી જે વાંચવામાં આવે તો હિન્દુ ધર્મ સાથે સંકળાયેલા લોકોની લાગણી દુભાય અને કોમી વૈમનસ્ય ફેલાય એવી હકીકત દર્શાવતું આ પેમ્પલેટ ફરતું ધ્યાન ઉપર આવતા ગઈકાલે ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં આ સંબંધમાં ફરિયાદ આપતા ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો અને તપાસ દરમિયાન એવું જણાઈ આવેલું કે આ જે લખાણ કરેલું છે એ કંથારિયા ગામનો એક વ્યક્તિ છે અઝીઝ અહેમદ પટેલ કે જે એનું ઉર્ફે મુફ્તી તરીકે ઓળખાય છે, એ વ્યક્તિએ આવું લખાણ પેમ્પલેટ વાળું ફરતું સર્ક્યુલેટ કરેલું હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવતા એની ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે અને આવું લખાણ લખવા માટે એને કોઈએ ઉશ્કેર્યો છે કે કેમ અને આવું લખાણ પ્રસિદ્ધ કરવામાં બીજા કોઈ લોકો પણ સંકળાયેલા છે કે કેમ એ દિશામાં વધુ ઝીણવટપૂર્વક તપાસ કરવા માટે આજે આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી એના રિમાન્ડ મેળવવા માટેની ભરૂચ તાલુકા પોલીસે કાર્યવાહી હાથ ધરેલ છે। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।